હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? આજે આપણે બનાવવાના છે નાગરવેલના પાનનો મીઠો મુખવાસ, જે બજારમાં બહુ મોંઘો મળે છે. આપણે ઘરે જ બનાવવાનો છે નાગરવેલનો મુખવાસ, એટલે સરળતાથી આપણે બનાવી શકીએ છીએ. સૌપ્રથમ જો અમારે નાગરવેલ છે, મારા ઘરે જ વાવેલી છે. એટલી મોટી મસ્ત થઈ ગઈ છે ને, તમે જુઓ કેવા મોટા મોટા પાન થયા છે. અમે ઘરે જ વાવેલી છે. એને પાણી પાવ એટલે કન્ટિન્યુ રોજ પાણી પાવ એટલે મસ્ત વેલ થઈ જાય છે. અને આ વેલના તો કેટલા ફાયદા પણ છે. નાના બાળકોને શરદી ઉધરસ થઈ હોય તો પણ આ ઉત્તમ વેલ ગણાય છે. તો આપણે ઘરે વાવવી પડે. તો મેં વાવી છે, જુઓ તમે જોઈ શકો છો. એમાંથી આપણે મસ્ત તાજા તાજા પાન તોડી લેવા છે. જુઓ તમે કેવી છે વેલ, એવડી મોટી થઈ છે. દિવાલ ઉપર મેં ચડાવી છે, દિવાલની ઉપર ચડી ગઈ છે. જુઓ તમે મસ્ત કૂણા ઉપરના જે નવા નવા પાંદ આવે ને એ જ આપણે તોડવાના છે. મેં એ બધા પાંદ આપણે તોડી લઈએ. 10થી 15 પાન જેટલા તો જોશે જ, એટલે આપણે એટલા પાન લઈ લેવાના છે. 10-15 પાન તોડી લીધા છે. હવે જુઓ તમે વેલ હું તમને આખી બતાવું કેવી સરસ છે. અને નાના બાળકને શરદી થઈ હોય ને તો આપણે આને શેકીને છાતી ઉપર રાખીએ તો કફને થતું નથી, અને બાળક આપણું આખી રાત સૂતું રહે છે. જો પછી આપણે પાંદ લઈ લીધા અને હવે એક ધોઈ અને એક ડીશમાં લઈ લેવાના છે. જો બધા પાંદ પાછળની જે દાંડી આવે છે ને એ આપણે કાઢી નાખવાની છે. એ દાંડી કાઢી અને પછી ઝીણું કટિંગ કરી લેવાનું છે. એકદમ ઝીણું ઝીણું કરવાનું છે. આપણે લીલા પાનનો કર્યો છે, પણ તમે સૂકવીને કરો તો પણ હાલે, અને લીલાનો ટેસ્ટ વધારે આવે છે. એટલે મેં લીલા પાનનો જ ઉપયોગ કર્યો છે. એના માટેના મસાલા છે તૂટી ફૂટી, મીઠી વરિયાળી, ધાણાદાર, મીઠી જ સલ્લી, ગુલકંદ ને ક્રશ વરિયાળી. ક્રશ વરિયાળીનો સ્વાદ મસ્ત આવે છે, એટલે આખી નથી રાખી, થોડી ક્રશ કરી નાખી છે. ક્રશ કરીએ એટલે એને ખાવામાં આપણે મજા આવે અને મસ્ત એનો સ્વાદ આવે. અને કલરવાળી તૂટી ફૂટી. હવે આપણે જે વાસણ મોટું લઈ પાન છે એમાં બધી મીઠી ને ઓલી ને જે વરિયાળી છે બધી નાખી દેવાનું. બધી સામગ્રી મિક્સ કરવાની છે. જો મીઠી સલ્લી નાખી, વરિયાળી નાખી, ના ક્રશ વરિયાળી છે, જે મેં તમને કીધું હતું ને ક્રશ કરીને લઈએ તો સ્વાદ મસ્ત આવે. અને ધાણાદાર, થોડી ધાણાદાર છે. અને તૂટી ફૂટી નાના છોકરાઓને તો વધારે ગમે, એટલે આપણે જેટલી યોગ્ય લાગે એટલી તૂટી ફૂટી એમાં યુઝ કરી શકીએ. અને ગુલકંદ છે, મેં એટલું ગુલકંદ લીધું છે. પછી આપણે હાથેથી પહેલાં મસળી અને મિક્સ કરી લેવાનું છે, પછી ચમચીએથી મિક્સ કરો. જો કેવું સરસ બધું મિક્સ થઈ ગયું છે. તો આપણે બધું મિક્સ એકદમ થઈ જાય ને ત્યાં લગન એને મિક્સ કરતું રહેવાનું છે. તમે જોઈ શકો છો મેં બધું મિક્સ કરી લીધું છે. મિક્સ થઈ ગયા પછી એક કાચની બરણી લઈ લેવાની છે. એમાં આપણે મુખવાસ ભરવાનો છે. કેમ કે આપણે આ સ્ટોર કરવો હોય તો 3 મહિના સુધી આ મુખવાસને આપણે સ્ટોર કરી શકીએ છીએ. જો રોજિંદા ઘરમાં ખાવા માટે પણ હાલે, કોઈ મહેમાન આવે, અને દિવાળી માટે તો સ્પેશિયલ મુખવાસ છે આ. દિવાળી ઉપર તો તમે જરૂરથી એકવાર આ રીતના ટ્રાય કરીને બનાવી જોજો. જો મેં આપણે જે કાચની બરણી લીધી એમાં ચમચીથી મુખવાસ ભરવાનો છે. જો ભરી લીધો છે. મુખવાસ જેવો દેખાય છે તેવો જ સ્વાદમાં પણ સરસનો છે. જો તમે મસ્ત ભરી આપણે આખી બરણી ભરી લીધી છે. અને આપણે સ્ટોર કરવો છે એટલે કાચની બરણી લીધી છે. અને આપણે નોર્મલ રોજિંદા ખાવા માટે ગમે તેમાં ભરી તો ચાલે છે. એવું નહીં કે કાચની જ બરણી જોઈએ, જેમાં ભરો તેમાં ચાલે. જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઈબ એન્ડ લાઈક